નાના બાળકો અને મોટાઓને ભાવે ને તેવા આજે આપણે દૂધીના થેપલા બનાવશું. તો વિડીયોના એન્ડ સુધી બના રહેજો, કારણ કે આ રેસીપી સ્પેશિયલ રહેવાની છે. સૌપ્રથમ આપણે દૂધીને ખમણી લેશું. જો દૂધી ખમણીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે લોટ માટે ઘઉંનો લોટ લીધો છે, 1 ચમચી ચણાનો લોટ, તેમાં કોથમીર અને મેથી નાખી દેશું. તેમાં આદુની પેસ્ટ, લસણની કટકી, સફેદ તલ અને ખમણેલી દૂધી નાખી દઈશું. હવે તેમાં લસણની ચટણી, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને મોણ માટે તેલ નાખી દઈશું. હવે એને આપણે લોટ બાંધી લેશું. જો આ રીતના લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી દહીં નાખી દઈશું અને લોટને આ રીતે મીડિયમ કઠણ બાંધી લેશું. હવે તેના આપણે થેપલા વણી લેશું. આ રીતે જોઈ શકો તમે, એકદમ સરસ મજાના થેપલા વણીને કમ્પ્લીટ થઈ ગયા છે બધા. હવે આપણે થેપલાને શેકી લઈશું બંને સાઈડ. આ રીતના શેકાઈ જાય ત્યારબાદ તેમાં બંને સાઈડ આપણે તેલ લગાવી લેશું અને બે બાજુ સાઈડ ચોળવી લેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય કડક, આપણે તેને ડીશમાં કાઢી લેશું અને સર્વ કરશું. આ થેપલા તો એટલા ટેસ્ટી બન્યા હતા ને, મને તો જમવાની મજા આવી ગઈ. આવી નવી રેસીપી જોવા માટે પેજને ફોલો કરો.